નમસ્કાર. આપણે બધા ડિજિટલ દુનિયાનો ભાગ છીએ, બરાબર ને? પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર સુરક્ષિત છીએ? તો ચાલો આજે વાત કરીએ ડિજિટલ દુરુપયોગ વિશે. આ એક એવો ખતરો છે જેને સમજવો અને એનાથી બચવાના ઉપાયો જાણવા આપણા બધા માટે ખૂબ જરૂરી છે. જરા વિચારો, જો કોઈની ખૂબ જ અંગત તસવીરો એમની પરવાનગી વગર જ ઓનલાઈન વાયરલ કરી દેવામાં આવે તો એમના પર શું વીતે? આ માત્ર એક કલ્પના નથી, આ એક કડવી હકીકત બની શકે છે. અને એટલે જ આજે આપણે આ ગંભીર સમસ્યાના ઉકેલ વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા એ સમજીએ કે આ ડિજિટલ દુરુપયોગ છે શું, અને ખાસ કરીને આ એનસીઆઈઆઈ શું છે જેના વિશે આટલી બધી વાત થાય છે. એનસીઆઈઆઈ એનું આખું નામ છે નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજરી. સરળ ભાષામાં કહીએ તો કોઈની અંગત પ્રાઇવેટ તસવીરો કે વિડીયો એમની મરજી વગર ઇન્ટરનેટ પર ફેલાવી દેવા. અને હા, આ એક ખૂબ જ ગંભીર ગુનો છે જેને અટકાવવો અત્યંત જરૂરી છે. હવે સવાલ એ થાય કે શું આને રોકવાનો કોઈ રસ્તો છે? તો સારા સમાચાર એ છે કે હા, બિલકુલ છે. એક બહુ જ પાવરફુલ ટૂલ છે જેનું નામ છે stopNCII.org. અને સૌથી મજાની વાત એ છે કે stopNCII.org એકદમ ફ્રી અને સંપૂર્ણપણે ગોપનીય છે. આ એક એવું ઓનલાઈન ટૂલ છે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા મોટા પ્લેટફોર્મ્સ પર આવી કોઈપણ પ્રાઇવેટ સામગ્રીને શેર થતી અટકાવવામાં મદદ કરે છે. પણ મનમાં એક મોટો સવાલ તરત જ આવે કે શું આ સેફ છે? શું આના માટે આપણી પ્રાઇવેટ તસવીરો ક્યાંક અપલોડ કરવી પડે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. તો પછી સવાલ એ છે કે જો ફોટો અપલોડ જ નથી કરવાનો તો આ કામ કઈ રીતે કરે છે? જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલું સ્ટેપ, જે પણ ફોટો કે વિડીયો છે એને પોતાના જ ફોન કે કમ્પ્યુટર પર સિલેક્ટ કરવાનો છે. બીજું, આ ટૂલ એ ઇમેજનો એક હેશ બનાવશે. અને ત્રીજું, બસ આ હેશ એટલે કે જે ડિજિટલ કોડ બન્યો એને જ પાર્ટનર પ્લેટફોર્મ સાથે શેર કરવામાં આવે છે. તો આ હેશ શું છે? એને એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ સમજી લો. એ ફોટો નથી, પણ ફોટોને ઓળખવા માટેનો એક યુનિક કોડ છે. સૌથી અગત્યની વાત, જે અસલી તસવીર છે એ ક્યારેય ડિવાઇસમાંથી બહાર જતી જ નથી. એટલે કે પ્રાઇવસીનું અહીં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. સારું, આ તો થઈ અટકાવવાની વાત. પણ માની લો કે દુરુપયોગ શરૂ થઈ ચૂક્યો છે, તો એવા સંજોગોમાં તરત જ શું પગલાં લેવા જોઈએ? ચાલો એનો એક્શન પ્લાન જોઈએ. આવી સ્થિતિમાં 3 સૌથી મહત્વના પગલાં છે. નંબર 1, પુરાવા સાચવો. જે પણ લિંક, પ્રોફાઇલ કે પોસ્ટ હોય એ બધાના સ્ક્રીનશોટ લઈ લો. નંબર 2, તરત જ રિપોર્ટ કરો. જે પણ પ્લેટફોર્મ પર એ કન્ટેન્ટ હોય ત્યાંના રિપોર્ટ ફીચરનો ઉપયોગ કરો. અને નંબર 3, જે સૌથી વધુ જરૂરી છે, ચૂપ ન રહેશો. મદદ માટે અવાજ ઉઠાવો. અને એક વાત સ્પષ્ટ રીતે સમજવી ખૂબ જરૂરી છે. આમાં પીડિતનો ક્યારે કોઈ વાંક નથી હોતો, જરા પણ નહીં. ભૂલ કે ગુનો એ કરનારનો છે જેણે પરવાનગી વગર આ કામ કર્યું છે. તો પછી મદદ ક્યાંથી મળશે? ભારતમાં આના માટે એક સત્તાવાર અને ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન. આ નંબર યાદ રાખી લેજો, 1930. 1930 આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. કોઈપણ પ્રકારના ઓનલાઈન દુરુપયોગ માટે અહીં ફરિયાદ નોંધાવી શકાય છે. અથવા તો cybercrime.gov.in આ સરકારી વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફરિયાદ પણ ફાઇલ કરી શકાય છે. આ એકદમ સત્તાવાર અને સુરક્ષિત પોર્ટલ છે. તો ફરિયાદ અને મદદની વાત તો થઈ, પણ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને જ નહીં એના માટે શું સાવચેતી રાખી શકાય? અમુક બેઝિક પણ ખૂબ જરૂરી આદતો છે, જેમ કે બધા જ ઓનલાઈન એકાઉન્ટ્સ પર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA હંમેશા ઓન રાખો. કોઈ પણ શંકાસ્પદ કે અજાણી લિંક દેખાય એના પર ક્લિક કરવાનું ટાળો. અને ખાસ કરીને અજાણ્યા લોકો સાથે વિડીયો કોલ પર કોઈપણ પ્રકારની અંગત માહિતી શેર ન કરો. ટૂંકમાં 2 જ વસ્તુઓ આપણને આ ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખી શકે છે. એક છે સાચી જાણકારી અને બીજી છે સમયસર પગલાં લેવાની હિંમત. એટલે જાગૃત રહેવું અને એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. અને છેલ્લે એક સવાલ જે આપણા બધા માટે છે કે આપણે બધા સાથે મળીને આ ડિજિટલ સ્પેસને દરેક માટે વધુ સુરક્ષિત અને સપોર્ટિવ કઈ રીતે બનાવી શકીએ? કારણ કે આ જવાબદારી માત્ર કોઈ એક વ્યક્તિની નથી, આપણી બધાની છે.